લાઈન પેશ કરવામાં આવેલી છે, શાંતિથી સાંભળજો કે એક મરદનું ફાડ્યું જે 100 વેર્યોના ટોળા વચ્ચે આંખ નીચી નથી કરતું, એ જ મરદનું ફાડ્યું પોતાની મનપસંદ સ્ત્રીના એકમાત્ર ઊંચા અવાજથી ડરી જાય છે. વાત હવે ચાલુ થાય છે. સાહેબ શાંતિથી સાંભળજો કે એક મરદનું ફાડ્યું જે 100 વેર્યોના ટોળા વચ્ચે આંખ નીચી નથી કરતું, એ જ મરદનું ફાડ્યું પોતાની મનપસંદ સ્ત્રીના એકમાત્ર ઊંચા અવાજથી ડરી જાય છે. અને પછી લગ્ન કરવાના સમયે એ જ સ્ત્રી પોતાના આપેલા તમામ વચનોથી ફરી જાય છે. અને પછી એ જ મરદનું ફાડ્યું બધી જગ્યાએથી હિંમત હારીને આખરે પંખે લટકીને મરી જાય છે. પારકી પોતાની ના થાય ભલે જીવ તમારો જાય, હો પારકી પોતાની ના થાય ભલે જીવ તમારો જાય. આ કે મારી કાળે ભલે તું મને છોડીને જતી રહી, પણ તને હો હેપી દિવાળી. જુગો બોલે મારી જાન, ગોંડ में ગાલી ટોટો ફોડે છે મારે તારે ઘેર રે દિવાળી મારા દિલમાં લગે છે જોને હોડી. સમય સારો હોય ને તો બધા આવે, પણ જે ખરાબ સમયમાં કામ. કૂતરાના ફિલ્ટરમાં દેખાતી એક ગદ્દાર હતી, મને છોડીને જતી રહી, કેમ કે મારા જોડે રહેવાની એ ભડવીની ઓકાત નથી. તો બોલા મારી જાન, પડવી પેર ચોત, પડવી પેર. ફૂટ રે તું દૂર હો કાત નથી, ઓ 10 ફૂટ રે તું દૂર હો કાત નથી. આ તારા બાપનો કોઈ હું ગુલામ નથી, આ છોરી રિજેક્ટ કરવાનો કોઈ. સહેલીઓની વાતે લાગીને પ્રેમ કરવાની રીતથી તમે ભટકી ગયા છો. પેલા અમારા દિલમાં હતા બિરાદર, અને અહીંયાથી છટકી ગયા છો ને આ મારા લોડે લટકી ગયા છો. કાર ગોદડા ઓડી ફોન કરતી કાકડીએ મન સમજ પડે ના. કાર ગોદડા ઓડી ફોન કરતી કાકડીએ મન. મારું ખોટું કર્યા પછી પણ હું કશું બોલતો નથી, ચૂપ છું. તો એવું ના વિચારતા કે આ ભાઈ તમારાથી ભીવે છે. અત્યારે હું કામમાં છું, જે દિવસ નવરો પડ્યો ને એ દિવસ બતાવી ભેણ ચોદો કે આ તમારો બાપ હજુ જીવે છે. કોણ બોલે? જુગો બોલે.